સરકારી તંત્રના મહત્વપૂર્ણ અંગ ગણાતા મહેસૂલી કર્મચારીઓમાં લાંબા સમયથી ઉકાળો જોવા મળી રહ્યો છે. વાવ, થરાદ અને સમગ્ર બનાસકાંઠા પંથકના મહેસૂલી કર્મચારીઓએ પોતાની વિવિધ ન્યાયિક અને પડતર માંગણીઓ અંગે તંત્રનું ધ્યાન દોરવા માટે મોરચો માંડ્યો છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા સરળ બનાવવી, સમયસર પ્રમોશન આપવું અને કર્મચારીઓ માટે બનાવાયેલા અન્યાયી જોબ ચાર્ટમાં તાત્કાલિક સુધારો કરવો વગેરેનો સમાવેશ થાય છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે આ બાબતે અગાઉ પણ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સરકાર કે વહીવટીતંત્ર દ્વારા કોઈ જ સાનુકૂળ પગલાં લેવામાં આવ્યા નથી. સરકારની આ ઉદાસીનતા અને નકારાત્મક વલણને કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જન્મી છે. પોતાના હક્કો માટે લડતના એંધાણ આપતા તમામ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કર્મચારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો તેમની વાજબી અને ન્યાયિક માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કામગીરીથી અળગા રહીને સમગ્ર રાજ્યભરમાં હડતાલ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વાવ, થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની આક્રમક સૂરથી વહીવટી કામગીરી ઠપ્પ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર કર્મચારીઓના આ રોષને શાંત કરવા માટે તાત્કાલિક કોઈ વાટાઘાટો હાથ ધરે છે કે પછી આ મામલો વધુ ઉગ્ર આંદોલન તરફ આગળ વધે છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. કે જિલ્લા ફેરબદલીઓ જે તે સમયે થઈ હતી કે રેવન્યુ તલાટી અને ક્લાર્કને પ્રમોશન આપી અને જે તે જિલ્લામાં જગ્યાઓ હોવા છતાં બીજા જિલ્લામાં મૂકી દેવામાં આવ્યા હતા. તો એ માગણી અમે કરેલી છે કે એમની પાછી બદલીઓ કરવામાં આવે. અને બીજી હમણાં ઈધારા સિસ્ટમની અંદર એક જ સર્કલ ઓફિસર કે ઈધારાને 7 અંગૂઠા આપી અને એનું જે સિસ્ટમ છે એના માટે રજૂઆત કરી હતી કે આમાં જે ઝડપ વધે અને બિનજરૂરી માનસિક ત્રાસ ઓછો થાય એના માટે અમે સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ અમારી જુદી જુદી તમામ માંગણીઓ પ્રત્યે સરકારે કોઈ પણ આગળની કાર્યવાહી કરી નથી, દુર્લક્ષ સેવેલ છે. વધુમાં હમણાં ગઈ 17 તારીખે મહેસૂલી તલાટીઓ માટે કોઈ પણ રેવન્યુના મંડળના સભ્યને કે પ્રમુખને વિશ્વાસમાં લીધા વગર ધરાતલ પર કામ કરતા કર્મચારીઓને વિશ્વાસમાં લીધા સિવાય એક જોબ ચાર્ટ બનાવવામાં આવેલ છે. જોબ ચાર્ટમાં 45 મુદ્દાઓ એવા છે કે જે પૈકી 18 મુદ્દાઓ મહેસૂલને લાગુ પડતા જ નથી. બીજું કે અમારા રેવન્યુ તલાટીઓ આ કામ કરવા માટે તૈયાર છે, પણ તેની સામે જે ગ્રામ પંચાયત તલાટીઓ છે એની સ્ટ્રેન્થની સામે મહેસૂલી સ્ટ્રેન્થ ખૂબ ઓછી છે. 18,000 ગામડાની સામે 13,000 કર્મચારીઓ પંચાયત તલાટી જે છે એ છે. એની સામે મહેસૂલના જે તલાટીઓ છે એ 4500 સામે 4500 જે જગ્યાઓ અત્યારે ઊભી કરેલી છે એની સામે 4,000 ભરેલી છે. એમાંથી તાજેતરમાં જ 1,000 કર્મચારીઓને ILRમાં નિમણૂક આપી છે. તથા બીજું કે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીની અંદર જુદા જુદા કર્મચારીઓ જ્યાં જગ્યાઓ ખાલી છે કારકુનોની, એ કારકુન તરીકે કામ કરે છે. એટલે અત્યારે એક રેવન્યુ તલાટીને 15 થી 20 ગામડા આવે. હવે આ જે 45 મુદ્દાઓનો જોબ ચાર્ટ છે એ 15 ગામ માટે એક રેવન્યુ તલાટી ક્યારેય કરી શકે એમ નથી. એટલા માટે અમે વર્ક ટુ રૂલ માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર આપેલ છે.